ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 ત્રિકોણ બે લેક્ચર આપણે આ ચેપ્ટરના અભ્યાસ કરી લીધો છે અને આ બે લેક્ચરમાં આપણે ત્રિકોણની એકરૂપતાની વાત કરી। સૌથી પહેલાં આપણે યાદ કરી લઈએ એકરૂપ ત્રિકોણ કોને કહેવાય, કેમ કે આખા ચેપ્ટરમાં બસ આ જ ટોપિક છે। આખા ચેપ્ટરમાં એક જ વસ્તુ છે એકરૂપ ત્રિકોણ। આખા ચેપ્ટરમાં એક જ વસ્તુ, કઈ વસ્તુ? એકરૂપ ત્રિકોણ। બે ત્રિકોણ, કેટલા ત્રિકોણ? બે। વ્યાખ્યા આવી રીતના યાદ રાખવાની, પહેલો શબ્દ ખાસ યાદ રાખો કે બે ત્રિકોણ। અને આ બે ત્રિકોણમાં કઈ બે વસ્તુ? અનુરૂપ ખૂણા સમાન અને અનુરૂપ બાજુ સમાન, તો તે બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવાય। એકદમ સહેલું છે ને આ વસ્તુ, આ વ્યાખ્યા એકદમ સહેલી છે ને, યાદ રાખો આ વ્યાખ્યાને, કેમ કે આ વ્યાખ્યા વગર આ ચેપ્ટર થવાનું નથી। બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ બાજુ, અનુરૂપ શબ્દ બોલવો જ પડે બેટા, અનુરૂપ બાજુ સમાન હોય તો તે બે ત્રિકોણને કેવા ત્રિકોણ કહેવાય? એકરૂપ ત્રિકોણ। અનુરૂપ શબ્દ બહુ અગત્યનો છે, બરાબર। અનુરૂપનો મતલબ જેની સાથે જે ખૂણો હોય તેની સાથે તે જ ખૂણો, કોઈ પણ ખૂણા સાથે કોઈ પણ ખૂણો નહીં લેવાય, કોઈ પણ બાજુ સાથે કોઈ પણ બાજુ નહીં લેવાય, જેની અનુરૂપતા ગોઠવાતી હોય તેની સાથે તેને જ લેવું પડે, બરાબર। બે ત્રિકોણને એકરૂપ બતાવવા હોય તો બે એકરૂપ ત્રિકોણની વ્યાખ્યા એવું કહે કે છ વસ્તુ સરખી થવી જોઈએ। કેટલી વસ્તુ? છ વસ્તુ। અનુરૂપ ખૂણાની કેટલી જોડ? 3 જોડ। અને અનુરૂપ બાજુની કેટલી જોડ? 3 જોડ। એટલે આ છ વસ્તુ સરખી થઈ તો બે ત્રિકોણને એકરૂપ કહેવાય ને। પરંતુ આ છ વસ્તુ બહુ વધારે કહેવાય, એટલા માટે તમને એક ડિસ્કાઉન્ટ આપવામાં આવેલું હતું, જે છે બાખુબા પૂર્વધારણા। અને બાખુબા પૂર્વધારણા આપણને એવું કહે છે કે ભાઈ બે ત્રિકોણને એકરૂપ બતાવવા હોય તો ખાલી બે ત્રિકોણની બે અનુરૂપ બાજુને સરખી બતાવી દેવું। કેટલી અનુરૂપ બાજુને સરખી બતાવી દેવું? બે અનુરૂપ બાજુને સરખી બતાવી દેવું। અને જે બે અનુરૂપ બાજુને સરખી બતાવીને વ્રજ તે બાજુની વચ્ચે જે ખૂણો આવતો હોય તે ખૂણાને પણ સરખો બતાવી દેવું, તો આને કહેવાય બાખુબા શરત। જો આ ત્રણ વસ્તુ સરખી બતાવી દીધી ને અંશ, તો તે બે ત્રિકોણને કેવા ત્રિકોણ કહેવાય? એકરૂપ ત્રિકોણ। કેવા ત્રિકોણ કહેવાય? એકરૂપ। બે ત્રિકોણને એકરૂપ બતાવવા માટે આપણે કઈ શરત વાપરી શકીએ છીએ? બાખુબા શરત। બે ત્રિકોણને એકરૂપ બતાવવાનું આવે તો બે બાજુ સરખી બતાવો બે ત્રિકોણની, અને જે બે બાજુને સરખી બતાવી તેની વચ્ચે આવતો ખૂણાને પણ સરખો બતાવો। યાદ રહેશે ને આ વસ્તુ બધાને? ક્લિયર છે? ચલો, સીપીસીટી વિશે ખબર છે ને? કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ્સ, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો। એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય છે? એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે। કેમ સમાન હોય છે? કેમ કે વ્યાખ્યા કહી કે ત્રિકોણ એકરૂપ હોય તો વ્યાખ્યા શું કહે? અનુરૂપ ખૂણા સમાન, અનુરૂપ બાજુ સમાન। એટલે જો બે ત્રિકોણ એકરૂપ હોય એટલે તરત જ લખી દેવાનું કે અનુરૂપ ખૂણા સમાન, અનુરૂપ બાજુ સમાન। તમને જે સમાન જોઈતું હોય તે લખી દેવાનું। ક્યારે લખી શકાય સમાન? કે જ્યારે બે ત્રિકોણ કેવા હોય? એકરૂપ હોય। બે ત્રિકોણ એકરૂપ હોય તો તમને જે પણ સમાન જોઈતું હોય તે મળી જશે। જે ખૂણો સમાન જોઈતો હોય તે ખૂણો સમાન મળી જશે, જે બાજુ સમાન જોઈતી હોય ને મયંક, તે બાજુ પણ સમાન મળી જશે। ક્લિયર છે મારી વાતમાં? હવે આપણે આ ચેપ્ટરમાં બે ત્રિકોણને એકરૂપ બતાવવા માટે કેટલી શરતનો અભ્યાસ કરવાનો છે ખબર? 5। કેટલી શરત? 5 શરત છે। 5, એક નહીં 5। હજી તો તમે ખાલી એક શરત ભરીના। પહેલી ડિસ્કાઉન્ટ ઓફરનું નામ હતું બાખુબા, હવે બીજી ડિસ્કાઉન્ટ ઓફરનું નામ છે ખુબાખુ। યસ, ખુબાખુ, બરાબર છે। એક પછી એક આવી રીતના 5 શરતની એન્ટ્રી પડતી જશે। તો હવે આજે આજના લેક્ચરમાં બીજી શરતની એન્ટ્રી પડે છે। પિક્ચરનો બીજો હીરો ખુબાખુ, બીજા હીરોનું નામ છે ખુબાખુ। આખું યુનિવર્સ છે, 5 પિક્ચરથી આ આખું ચેપ્ટર ચાલશે। ચાલો, પહેલા પિક્ચરનો હીરો બાખુબા હતો, હવે બીજા પિક્ચરનો હીરો છે ખુબાખુ। પ્રમેય 7.1 ખુબાખુ એકરૂપતાની શરત। ખુબાખુ એકરૂપતાની શરત। ખુબાખુ ખૂણો, બાજુ, ખૂણો। આ શબ્દ, આ ખુબાખુ શબ્દ પરથી તમને આખી વસ્તુ ખબર પડી જવી જોઈએ કે ભાઈ ખુબાખુ શરત શું કહે ખબર? કે બે ત્રિકોણને એકરૂપ બતાવવા છે તો બે ત્રિકોણના કેટલા ખૂણા સરખા બતાવી દો? બે ખૂણા સરખા બતાવી દો। અને કઈ બાજુ સરખી બતાવવાની? એ બે ખૂણાની વચ્ચે જે બાજુ આવે તે બાજુને બે ત્રિકોણમાં સરખી બતાવી દો।
બે ખૂણા સરખા બતાવો ને વચ્ચે આવતી બાજુ સરખી બતાવી દો. જો આટલી વસ્તુ બતાવી દીધી ને વિવેક તું તો એનો મતલબ કે બેવ ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ. બેવ ત્રિકોણના લગ્ન થઈ ગયા, બેવ ત્રિકોણ એકરૂપ થઈ ગયા. અને આ વખતે આશીર્વાદ કોના? ખૂબાખૂના. ખૂબાખૂ શરતથી હવે લગ્ન થશે. સમજ્યા? કોઈ વાર બાખુબા આશીર્વાદ આપવા આવશે, કોઈ વાર ખૂબાખૂ આશીર્વાદ આપવા આવશે. પંડિત તો હું જ છું, લગ્ન હું જ કરાવીશ. હોમવર્કના દાખલામાં તમે પંડિત બનીને તમે લગ્ન કરાવજો. બરાબર છે? આવ ભાઈ, વહેલા આવવાનો હતો, જમણવાર પતી ગયો. હવે તને ખાવાનું નહીં મળશે, સોરી ભાઈ, પણ ચાંદલો કરીને જવાનું. ભાઈ વધેલા દાળ ભાત કેટલા વધ્યા એમ? દાળ ભાત તે જ ને. હવે આના માટે વધારે થોડુંક તો તમે ઓછું ખવાય. મયંક મયંક એક તો જે આવે તે આપો ને, હજી આપો ને, 2 વાર આપો ને. તે જ ને. બોલો આ જીનો કેટલું ખાઈ ગયો? ઓકે, છેલ્લે પાણી પીવાની ના પાડી દે, એમ કે ના હું પાણી નહીં પીવા પણ ખાવા. કઈ નહીં, પાણી પી લે તું. ચાલો, ઓકે, ધ્યાન આપજો બધા. હવે આ ખૂબાખૂ શરત જે છે ને, ખૂબાખૂ, તે ખૂબાખૂ શરત કયા સ્વરૂપે આપેલી છે? સૌર્ય, પ્રમેયના સ્વરૂપે. આની આગળ કઈ શરત ભાઈના આપણે દિયા? બાખુબા. અને બાખુબા શરત કયા સ્વરૂપે આપેલી હતી? વિધિ પૂર્વધારના સ્વરૂપે આપી હતી. કયા સ્વરૂપે દિશા? પૂર્વધારના સ્વરૂપે. બરાબર. હવે પૂર્વધારનાની કોઈ સાબિતી નહીં આવે, પણ પ્રમેયની શું આવે? સાબિતી આવે. તો આજે આપણે આ પ્રમેયને શું કરીશું? સાબિત કરીશું. તૈયાર છો તમે આ પ્રમેયની સાબિતી માટે? રેડી એકદમ? ચાલુ કરી દઈએ આ પ્રમેયની સાબિતી. તો ચાલો, વિધાન એકવાર વાંચી લઈએ. જો એક ત્રિકોણના 2 ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ 2 ત્રિકોણ એકરૂપ છે. ક્યારે એકરૂપ થાય? કે 2 ખૂણા સરખા અને અંતર્ગત બાજુ સરખી. તો 2 ત્રિકોણ કેવા થઈ જશે પ્રિયાંશી? એકરૂપ થઈ જશે. સમજ પડી જાય બધાને? ચાલો, હવે સૌથી પહેલા આપણે દોરીશું આકૃતિ. જો પ્રમેયને સાબિત કરવાના 3 પગથિયા યાદ છે ને તને? દ્રષ્ટિ યાદ છે ને? દ્રષ્ટિ. પહેલું પગથિયું શું આવે? પક્ષ. બીજું પગથિયું સાધ્ય અને ત્રીજું સાબિતી. અને સૌથી પહેલા હું દોરવાનું? આકૃતિ. બરાબર. પરંતુ આ પ્રમેયની સાબિતીમાં આકૃતિ પછી દોરવાની છે અને પહેલા લખવાનું છે પક્ષ અને સાધ્ય. ઓકે, આકૃતિ પછી દોરવાની છે તો બી હું પહેલા દોરા. જો ભલે દોરવાની પછી હોય તો બી હું પહેલા દોરા. કેવી રીતના તે જોયા કરો. આકૃતિમાં મને ખાલી એટલું કહેવું કે મેં હું દોરું. અરે વાહ, 2 ત્રિકોણ. સાચી વાત છે. હવે એમ નહીં કે સર એ તો એક ત્રિકોણ લખેલો છે ને? ના ભાઈ, એક નહીં 2 છે. આ પહેલો ત્રિકોણ ને અહીંયા બીજો ત્રિકોણ. હવે 2 ત્રિકોણ કેવા દોરવાના? એકરૂપનો મતલબ બેઠા એક જેવા દોરવાના. જેવો પહેલો દેખાય ને સેમ એવો જ બીજો દેખાવો જોઈએ. સમજી ગયો મોહિત તું? ચાલો, તો જુઓ, લાગે ના ત્રિકોણ? કોને ના પાડી? આ પહેલો ત્રિકોણ ને આ છે બીજો ત્રિકોણ. અને આ 2 ત્રિકોણ કેવા છે? બેઠા એક જેવા દેખાય. જોવો, લાગે ને એક જેવા? હવે નામ આપી દેવો. પહેલા ત્રિકોણને આપણે નામ આપીએ ABC અને બીજા ત્રિકોણને નામ આપીએ PQR. ચાલો, સમજ પડશે. તમારી ચોપડી વાળાએ શું નામ આપેલા છે? કોઈ ભાઈ ચોપડી છે? જક કાર્ડની ચોપડીમાં જે નામ છે તે લઈ લઈએ. ફટાફટ આ પ્રમેય ખોલની. અને બાકીના શું મોરું બંધ રાખશે કે પછી મારે કંઈ કહેવું પડશે, પ્રવચન આપવું પડશે? DEF નામ છે. ચાલો, DEF નામ રાખીશું. બીજા ત્રિકોણનું નામ શું રાખીશું? DEF. DEF. ક્લિયર છે બધાને? ચાલો, હવે આકૃતિ દોરી દીધી છે. આ 2 ત્રિકોણમાં શું થતું છે? શું થતું છે? ખૂબાખૂ થતું છે. શું થતું છે? ખૂબાખૂ. એટલે કે આ 2 ત્રિકોણના કેટલા ખૂણા સરખા છે? 2 ખૂણા સરખા છે. અને જે 2 ખૂણા સરખા છે તે કયા 2 ખૂણાને આપણે સરખા માનીએ? તો આપણે આ ખૂણો બી, હું BC બોલ્યા કરતા, ખૂણો બી અને ખૂણો ઈ ને સરખા માની લઈએ. એટલે એમ બોલવાનું, ખૂણો બી ખૂણો ઈ, એમ બોલવાનું. અને બીજા કયા ખૂણાને સરખો માની લઈએ?
એ ને ડી માની લઈએ એમ. સારું ચાલો, નહીં ઊભા રહેજો. સારું ચાલો, ખૂણો એ અને ખૂણો ડી ને સરખો માની લઈએ. ઓકે, ખૂણો બી અને ખૂણો ઈ ને સરખો માની લીધો, ખૂણો એ અને ખૂણો ડી ને સરખો માની લીધો. ક્લિયર બધાને? હવે આ બે ખૂણાની વચ્ચે કઈ બાજુ આવતી છે? બીસી. બરાબર, કઈ બાજુ આવે? કોણ છે આ બીસી વાળું? એ બી આવે. કોણ આવે? એ બી. આ બે ખૂણાની વચ્ચે એ બી આવે ને? સમજ પડતી છે ભાઈ? મગજથી જવાબ આપજો તમે લોકો. તો આ બાજુ એ બી એ કઈ બાજુને સરખી માની લો? ડીઈ ને. થઈ ગયું. આ બે ત્રિકોણમાં શું થઈ ગયું? ખૂબાખૂ. હવે જો આ બે ત્રિકોણમાં ખૂબાખૂ થતું હોય તો આ પ્રમેય શું કહે કે આ બે ત્રિકોણ કેવા? એકરૂપ. કેવા? એકરૂપ. પરંતુ એ એકરૂપ આપણે સાબિત કરવાનું છે. સોર્યા, શું કરવાનું છે? સાબિત કરવાનું છે. તો મેં તમને કીધેલું એ પ્રમાણે આ પ્રમેયની સાબિતીમાં પહેલા શું લખવાનું છે? પક્ષ. એટલે અહીંયા જો મેં પક્ષની જગ્યા સેટ કરી દીધી. બરાબર, તો આપણે પહેલા લખીશું પક્ષ. પક્ષમાં આ બે ત્રિકોણની વાત કરવાની, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ. આ બે ત્રિકોણમાં શું થતું છે? આ બે ત્રિકોણમાં ખૂબાખૂ થતું છે. એટલે કે ખૂ હરખું છે. પ્રિયાંશી, આ બે ત્રિકોણમાં કયા બે ખૂણા સરખા છે? ખૂણો એ બરાબર ખૂણો ડી. એના પછી કઈ બે બાજુ સરખી છે? એ બી બરાબર ડીઈ. એના પછી હવે આગળ કયા બે ખૂણા સરખા છે? કેસવી, ખૂણો બી બરાબર ખૂણો ઈ. આ પક્ષમાં કોને નહીં સમજ પડી? તો પક્ષમાં બધાને સમજ પડી ગઈ છે. હવે આપણે લખીશું સાધ્ય. શું લખીશું? સાધ્ય. દ્રષ્ટિ, તારું ધ્યાન છે ને? ચલો, સાધ્યમાં આપણે સાબિત શું કરવાનું છે કે જો આ બે ત્રિકોણમાં ખૂબાખૂ થતું હોય તો આ બે ત્રિકોણ કેવા થવા જોઈએ? એકરૂપ. એટલે મતલબ કે આપણે સાબિત કરવાનું છે કે આ બે ત્રિકોણ એકરૂપ. આપણે સાબિત કરવાનું છે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ. સમજ પડી ગઈ બધાને? હવે આ બે ત્રિકોણને એકરૂપ કેવી રીતના સાબિત કરવો એ મને કહેવો. તો બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે કેટલી વસ્તુ બતાવવી પડે? 6. કેટલી વસ્તુ? 6. 3 ખૂણા સમાન ને 3 બાજુ. અત્યારે ઓલરેડી 3 વસ્તુ સરખી છે. જુઓ, બાકીની 3 વસ્તુ જે છે ને, આ ખૂણો સી ને ખૂણો એફ, આ બાકીની બે બાજુ, આ 6 વસ્તુ જો સરખી થઈ ગઈ તો આ બે ત્રિકોણને એકરૂપ કહેવાય. પરંતુ આપણે બિલકુલ ઇન્ટરેસ્ટેડ નથી 6 વસ્તુને સરખી બતાવવા. 6 વસ્તુ આપણા માટે બહુ એટલે બહુ જ વધારે છે. આપણે તો ખાલી કેટલી વસ્તુને સરખી બતાવી દેવી જોઈએ? દ્રષ્ટિ, 3 વસ્તુ. અને કઈ 3 વસ્તુને સરખી બતાવવાની? કોના આશીર્વાદથી આ બે ત્રિકોણના લગ્ન કરાવવો? ખૂબાખૂના આશીર્વાદથી આ બે ત્રિકોણના લગ્ન નહીં કરાવાય. કેમ ખૂબાખૂના આશીર્વાદથી આ બે ત્રિકોણના લગ્ન નહીં કરાવાય? કેમ કે ભાઈ આપણે આ પ્રમેયમાં ખૂબાખૂને સિદ્ધ કરીએ છીએ, ખૂબાખૂને સાબિત કરીએ છીએ. જ્યાં સુધી સાબિત નહીં થઈ જાય કે ખૂબાખૂ શરત પાસે શક્તિ છે બે ત્રિકોણને એકરૂપ બતાવવાની, ત્યાં સુધી ખૂબાખૂ શરતનો ઉપયોગ નહીં થાય. ખૂબાખૂને સાબિત કરવા ખૂબાખૂ જ વાપરવાના. સમજો વાતને? એટલે ખૂબાખૂને સાબિત કરવા માટે મદદ કરવા આવશે બાખુબા. યાદ છે ને? અભિકોણની મદદ કરવા રેખિક જોડ આવેલી. એવી રીતના ખૂબાખૂને સાબિત કરવા માટે એન્ટ્રી પડશે બાખુબાની. બાખુબા આવશે ખૂબાખૂના પિક્ચરમાં કેમિયો કરવા અને બાખુબા આ બે ત્રિકોણના લગ્ન કરાવશે. અને પછી બાખુબા આ ખૂબાખૂને પરમિશન આપશે કે ખૂબાખૂ હવે જા, તું હવે જ્યારે જે બે ત્રિકોણના લગ્ન કરાવવા તે કરાવું. પરંતુ ખૂબાખૂને સાબિત કરવા ખૂબાખૂ નહીં વપરાય. અને ખૂબાખૂને સાબિત કરવા માટે હવે એક જ બાકી રહ્યો, બાખુબા. ચાલો, તો આ બે ત્રિકોણમાં શું બાખુબા થાય છે? શું આ બે ત્રિકોણની બે બાજુ સરખી છે? કઈ બે બાજુ સરખી છે? જલ્દી બોલો. એ બી અને ડીઈ આ બે હરખી છે. હવે બીજી હજી એક બાજુ કોઈ દેખાતી છે હરખી જ હોય તે? આ નીચે વાળી બાજુ આ બીસી ને ઈએફ હરખી છે? આ બે બાજુ હરખી છે ને? હા, કોને કીધું? કઈ રીતના તમે કહેતા છો કે આ બે હરખી છે? કશે હોય તો મને કહેવો. એમને હવામાં વાત નહીં કરવાની કે સર મેં કીધું એટલે હરખી, એમ થોડું કઈ હોય. તમને કશે આપ્યું જ નથી કે આ બે બાજુ હરખી છે. ચાલો, આ બે તો હરખી છે ને, એસી ને ડીએફ. આ બે તો કે ભાઈ આ બે બાજુ ની હા પડાય કે ની ના, એવી પરિસ્થિતિ છે.
કેમ કે જો હા પાડીએ તો સવાલ ઊભો થાય કેમ. ચાલ કેવી રીતના કાઠી લાવ્યો તો હરખી, ના પાડીએ તો કેમ ના પાડો છે તું, તારે નથી કરાવવા લગન. હા પાડીએ કે ના પાડીએ, આ કેવી પરિસ્થિતિમાં આવી ગયા તમે લોકો. તો ચાલો ટેન્શન નહીં લેવો, ના નથી પાડવાની, શરમ વગર આવો. પેલા લગન નક્કી જ કેમ કરાવ્યા, તો ના જ પાડવી હતી તો પહેલેથી નાની પાડ દેવાય. બોલ આટલો બધો ખર્ચો કર્યો હા ના હારું, હવે લગન તો થાય જ જે બી થાય તે. ચાલો હે પેલો સમાઠ, લગનમાં ધ્યાન આપ, વાત નહીં કર. કોઈના બી લગનમાં જાય તો એકદમ વાત કરવાની, બેસી જવાનું, ધ્યાન આપવાનું. તો પછી ચાલો વિધિમાં ધ્યાન આપ. ઓકે, તો આ સાંભળજો મારી વાતને. જો એસી ને ડીએફ આ બે બાજુ હરખી થઈ ગઈ તો આપણું કામ થઈ ગયું. શું કેવું છે ડીયા, સાચી વાત ને? કે જો આ બે બાજુ હરખી થઈ ગઈ તો આ બે ત્રિકોણમાં શું થઈ ગયું, બાખુબા. બા ખુ બા, બસ આ એક બા બાકી રહી. આ બા એસી બાજુ એસી બાકી રહે, આમાં બી બા ખુ બા. આ બે બાજુ સરખી, આ બે ખૂણા સરખા, અને બાકી રહ્યું એસી ને ડીએફ આ બે હરખી થઈ ગઈ તો આપણું કામ થઈ ગયું. એટલે આપણો ટાર્ગેટ મેં અહીંયા લખું છું. બોલો ટાર્ગેટ શું છે? એસી બરાબર ડીએફ, આ છે આપણો ટાર્ગેટ. હવે આ બેને હરખી કેવી રીતના બતાવીએ, બોલો કેવી રીતના આ બેને સરખી બતાવીએ? તો ચલો હું તમને કેમ, ધ્યાન આપજો. વેદાંત ને કદાચ કઈ આઈડિયા આવ્યો? હા બોલ વેદાંત. એકરૂપ આકૃતિ, એકરૂપ ત્રિકોણની બાજુ સમાન હોય, અલા પેલા લગન તો થવા દે બેવના. આ બે એકરૂપ નથી, હજી વાર છે, એકરૂપ બતાવવાના છે. વગર લગન કરીએ કઈ થાય નહીં, તું સમજ. પેલા હા પેલા લગન થાય પછી આ બે સરખા થશે, શરમ વગર ના. ચાલો લગન પહેલા કરાવવા પડે, આપણા રીતિ રિવાજ છે. ચાલો બસ હોય બોલો, ખોટી સલાહ નહીં આપે ને. ચાલો ધ્યાન આપજો, ધ્યાન આપજો. તો બરાબર લગન કરાવવા માટે આપણે આ બેને સરખી બતાવવાની છે. હવે હું તમને કેમ એ પ્રમાણે સાંભળજે, ડીયા તો સાંભળજે. આ બે રેખાખંડ છે, આ બે બાજુ છે એસી ને ડીએફ, એ કાંટો હરખી હશે કાંટો નહીં હશે, આ વાત તો સાચી ને. આ બે કેવી, આ બે કેવી, કાંટો હરખી કાંટો હરખી નથી, સાચી વાત ને? શું આ બે સિવાય કોઈ ત્રીજો જવાબ છે તમારી પાસે? આ બે કેવી, કાંટો હરખી કાંટો હરખી નથી. હવે મારો સવાલ સમજો, જો આ બે હરખી નથી તો આ બે કેવી? હવે એમની કદાચ હરખી. જો આ બે બાજુ હરખી નહીં હોય ને તો એનો મતલબ કોઈ એક મોટી ને બીજી નાની. સમજ્યા? જો એસી ને ડીએફ હરખી નહીં હોય તો એસી મોટી હશે ને ડીએફ નાની હશે, અથવા એસી નાની ને ડીએફ મોટી. એનો મતલબ કે આ બે બાજુ માટે કેટલી શક્યતા કેટલી છે? 3. પહેલી શક્યતા કાંટો આ બે હરખી છે, બીજી શક્યતા એસી મોટી છે પેલી નાની છે ડીએફ, ત્રીજી શક્યતા એસી નાની છે ડીએફ મોટી છે. સમજ પડી આ 3 શક્યતામાં? એટલે કે અહીંયા તમારે આ પ્રમેયને સાબિત કરવા માટે 3 વિકલ્પ લેવા પડશે. કેટલા વિકલ્પ લેવા પડશે? યસ, 3 વિકલ્પ. અને આ જે તમને આકૃતિ દેખાય છે ને, આ આકૃતિ પહેલા વિકલ્પની છે. કયા વિકલ્પની છે? પહેલા વિકલ્પની. એટલે કે હવે ચાલુ થાય છે સાબિતી. શું ચાલુ થાય છે? સાબિતીમાં અહીંયા પડશે વિકલ્પ નંબર 1. અને આ વિકલ્પ નંબર 1 માં આપણે લખીશું કે આ એસી એ ડીએફ ને કેવી છે? સરખી છે. એસી બરાબર ડીએફ. અને આને પરિણામ નંબર 1 આપી દેવું. ડીયા આપણે એવું માની લીધું કે આ એસી અને ડીએફ આ બેવ કેવી છે? સરખી છે. અને જો આ બે હરખી હોય ને તો હવે કામ થઈ ગયું. હવે આ બેવના લગ્ન થતા કોઈ નહીં રોકી શકે. હવે બાખુબા શરત આવી ગઈ છે અને હવે આ બેવને આશીર્વાદ આપી દેશે. આ બેવ ત્રિકોણમાં બાખુબા થઈ ગયું. શું થઈ ગયું? બાખુબા થઈ ગયું. આ બે બાજુ હરખી, આ બે ખૂણા હરખા, ને આ બે બાજુને હરખી લીધી. તો ચાલો ચાલુ કરો, લગ્ન કરાવો, ફટાફટ લગ્ન કરાવો, કોઈ બી વિઘ્ન આવે એ પહેલા લગ્ન. તો આ બેવ ત્રિકોણના લગ્ન ચાલુ થાય છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ માં લગ્ન કરાવવા પહેલા બેવ ત્રિકોણને મંડપમાં પધારવું પડે. એટલે આ બેવ ત્રિકોણ આવી ગયા. ચાલો ચાલુ કરો. પહેલી વિધિ, બાખુબામાં બા. કઈ બે બા હરખી છે બેવમાં? બા એબી બરાબર બા ડીઈ.
AB બરાબર DE કાથી આવી આ બે હરખી હાર્યું લખેલું છે પક્ષમાં AB બરાબર DE ચલો બાખું ખૂ ખૂનો A બરાબર ખૂનો D કાથી આવ્યા આ બે ખૂણા હરખા કાથી આવ્યા પક્ષમાં આપેલું જ હતું કે ભાઈ આ બે હરખા છે એના પછી બાખું બા AC બરાબર બા DF AC બરાબર DF આ કાથી આવ્યું પરિણામ એકમાં આપણે ધારેલું છે વિકલ્પ એક ની પરિણામ આપ્યું ને એટલે પરિણામ એક લખવાનું એટલે આ શું થયું આ બા ખુ બા થયું ને બે આ બે ત્રિકોણમાં બાખુ બા એનો મતલબ કે આ બે ત્રિકોણ કેવા એકરૂપ માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF કોના આશીર્વાદથી બાખુબા શરત આપણે આ બે ત્રિકોણના લગ્ન કરાવવાના હતા બેવના લગ્ન થઈ ગયા બરાબર હવે વિકલ્પ નંબર 2 પહેલા વિકલ્પમાં લગ્ન થઈ ગયા પહેલા વિકલ્પમાં આપણે આ બેવને હરખી માની લીધી પણ આ બે હરખી નહીં નીકળી તો એનો મતલબ એક મોટી બીજી નાની તો ચાલો આપણે વિકલ્પ 2 માં આપણે એવું માની લઈએ કે AC મોટી છે ને DF નાની છે ઓકે એટલે હવે આ ચાલુ થશે વિકલ્પ નંબર 2 વિકલ્પ નંબર 2 માં આપણે એવું માની લઈએ છે કે AC મોટી છે અને કોણ નાનું છે DF નાની છે AC DF કરતા મોટી યાદ રહે બધાને AC મોટી છે હવે આ જ બેઠી આકૃતિ પાછી લેવાની છે તો ચાલો એને લઈ લઈએ દરેક વિકલ્પની અલગ અલગ આકૃતિ આવશે ચાલો આવી ગઈ આકૃતિ વિકલ્પ 2 ની આકૃતિ રેડી જોઈ લીધી બધાએ ચાલો હવે ધ્યાન આપજો હવે AC જો મોટી હોય ને DF નાની હોય તો આ બેના લગ્ન થશે કે શું બાખુબા શરત આ બેવના આશીર્વાદ આપશે હે હર્ષદ શું બાખુબા શરત આ બેવના આશીર્વાદ આપશે હવે આ બેવના લગ્ન કરાવવા હોય તો બાખુબા શરતના આશીર્વાદ જોઈએ ને વગર આશીર્વાદે લગ્ન થશે નહીં બરાબર એવું નહીં કે ભાઈ ભાગીને લગ્ન કરાવી દે એવું નહીં ચાલે આમાં ફરજિયાત આશીર્વાદ વિધિ વિધાનપૂર્વક લગ્ન કરવા જ પડે બરાબર વેદાંત ચાલો તો હવે આ બેવના લગ્ન કેવી રીતના કરાવ્યા આ બેવની કુંડલી મેચ થતી નથી આ બેમાં બાખુબા થતું નથી એટલે હવે આ બેવના લગ્ન નહીં થવાના તો હવે શું કરવું ખબર આપણે આ ત્રિકોણ ABC ના ત્રિકોણ DEF સાથે લગ્ન નથી થતા તો કઈ નહીં ત્રિકોણ ABC હારું કોઈ બીજી છોકરી હતું સમજી ગયા આ બેવના લગ્ન નથી થતા તો કઈ નહીં કોઈ બીજી હાથે કરાવી દે હોતું ચિંતા નહીં કર બહુ છોકરીઓ છે ઓકે બીજા હાથે લગ્ન કરાવવું તો આની હાથે લગ્ન કેન્સલ બાબા મોહિત આની હાથે લગ્ન કેન્સલ કર કે કુંડલી મેચ નથી થતી બાખુબાનું સેટિંગ નથી થતું હે આના દેવ હાથે એક મિનિટ ભાઈ આ કેવી રીતના શક્ય છે ભાઈ આ ત્રિકોણ હાથે લગ્ન થાય બેટા હા માણસના માણસ સાથે છોકરાના છોકરી સાથે લગ્ન થાય ને તું આ શું કરવા માંગે છે કુદરતની વિરુદ્ધ નહીં જવાય કુદરતની વિરુદ્ધ ના જવાય બેટા બાખુબા શરત ગુસ્સે થઈને તને શ્રાપ આપી દેશે ચાલો ધ્યાન આપજો તો ધ્યાન આપજો બરાબર આ AC જે છે તે DF કરતા કેવી છે મોટી છે તો નાનું છે આ DF મોટી છે AC ભલે તમને આકૃતિમાં અત્યારે બે હરખી લાગતી હોય પણ એવું માનવાનું છે દ્રષ્ટિ તારે કોણ મોટી AC મોટી હવે જો AC DF કરતા મોટી હોય ને તો આ DF નું જેટલું માપ છે ને વિવેક એટલા જ માપનો રેખાખંડ આપણને આ ત્રિકોણમાં મળી જશે એટલે કે આ DF નું જેટલું માપ હોય તેટલા જ માપ ધરાવતું અહીંયા હું એક બિંદુ લઈશ અને આ બિંદુને આપણે નામ આપીશું અહીંયા આપણે નામ આપી દઈએ P હું નામ આપી દઈએ P એટલે આ P થી C સુધીનો રેખાખંડ દેખાય આ PC નું માપ કોના જેટલું માની લેજો DF જેટલું આ બિંદુ P આપણને મળવાનું જ હતું કેમ કે AC મોટી છે
ને આ નાની છે. માની લો કે આનું માપ છે 10 સેન્ટીમીટર ને આનું માપ છે 8 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટરના રેખાખંડ પર 8 સેન્ટીમીટરનો ટુકડો મળે ને? 10 સેન્ટીમીટરમાં 8 સેન્ટીમીટરનો ટુકડો મળે ને? તો આનું જેટલું માપ હોય એટલા જ માપનો ટુકડો આ રેખાખંડ એસી પર મળશે. કેમ? કેમ કે એસી મોટી છે. સમજ પડી ગઈ બધાને વાતમાં? હવે કોણ કોના જેટલું એ મને કહેવો. મારું વાક્ય સાંભળે ને, મેં જે બોલું તે સાંભળે. કોણ કોના જેટલું તે બોલો. હા, પીસી ડીએફ જેટલું. બાજુ એસી પર, બાજુ એસી પર પીસી બરાબર ડીએફ થાય તેવું બિંદુ પી લો. આપણે બિંદુ પી લીધું, જે લીધું તે લખ્યું. એટલે હવે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે આ પીસી બરાબર શું છે? ડીએફ. પરિણામ કયું આવ્યા? 2. એક તો અહીંયા હતું ને. ચાલો હવે આપણે શું કરવાના ખબર? હવે આપણે આ બી સાથે પી ને જોડી દેવાના. એટલે કે હવે આપણે શું કર્યું? રેખાખંડ દોર્યો. અને રેખાખંડનું નામ શું છે? રેખાખંડ પીબી. રેખાખંડ પીબી દોરો. ક્લિયર છે બધાને? એક મિનિટ. હા, એક મિનિટ. એક લોચો પડ્યો. અહીંયા છે ને એક કામ કરો, આપણે છે ને બાખુબા જે છે ને, બાખુબા, ઓકે, આ ખૂબાખૂ જે શરત છે ને તેમાં બે ખૂણામાં ખૂણો બી બરાબર ખૂણો ઈ ને ખૂણો સી બરાબર ખૂણો એફ લઈ લઉં. ને આ બાજુ બીસી ને બાજુ ઈએફ ને હરખી લઈ લઉં. ઓકે, આપણે જરાક સુધારો કરીએ છીએ અહીંયા. એટલે કે હવે આ બે ત્રિકોણમાં ખૂણો એ અને ખૂણો ડી સરખા નથી. સરખું કોણ છે? ખૂણો બી બરાબર ખૂણો ઈ. એના પછી કઈ બે બાજુ સરખી છે? બીસી બરાબર સરખું છે બીસી બરાબર ઈએફ. અને એના પછી ખૂણો સી ને ખૂણો એફ સરખું છે. કોણ સરખું છે? ખૂણો સી ને ખૂણો એફ. આવું રાખો. ચાલો હવે જરાક પહેલેથી સમજી લો. આખી સાબિતી એમ સમજો કે પહેલેથી ચાલુ થાય છે. વિકલ્પ એક આપણે પાડેલો. આપણે આ બે ત્રિકોણને બાખુબા શરતથી એકરૂપ બતાવતા હતા. બાખુબા શરતમાં જુઓ, આ બે બાજુ સરખી, આ બે ખૂણા સરખા. અને હવે આ બે બાજુ હરખી થઈ જાય તો આ બે ત્રિકોણના લગ્ન થઈ જાય. સાચી વાત? કઈ બે બાજુ હરખી થવી જોઈએ? એ બી ને ડીઈ. એટલે અહીંયા આપણો વિકલ્પ અહીંયા બદલાય છે. આપણે અહીંયા વિકલ્પમાં શું લખીશું? આપણે એવું ધારી લઈએ કે આ એ બી ને ડીઈ કેવી છે? સરખી છે. એ બી બરાબર ડીઈ. એટલે કે હવે આ બે ત્રિકોણમાં બાખુબા થાય છે. આ એ બી અને ડીઈ આ બે બાજુ કેવી છે? સરખી છે. અરે, એ બી બરાબર ડીઈ. આ એ બી ને ડીઈ આ બે બાજુ કેવી છે? સરખી છે. કાંથી આવ્યું? પરિણામ એક પરથી. એટલે અહીંયા શું લખવાનું? પરિણામ એક. શું લખવાનું અહીંયા? એ બી બરાબર ડીઈ કાંથી આવ્યું? પરિણામ એક પરથી. એના પછી સમજ તું ધ્યાન આપે છે ને? ખૂણો બી ને ખૂણો ઈ કેવો છે? સરખો. અહીંયા કયું આવશે? કયા બે ખૂણા વિશે લખવાનું? ખૂણો બી બરાબર ખૂણો ઈ. આ બે ખૂણા સરખા કાંથી આવ્યા? પક્ષમાંથી. એના પછી આ બીસી ને ઈએફ કેવી છે? બીસી ને ઈએફ. બીસી ને ઈએફ કેવી છે? બીસી ને ઈએફ સરખી છે. કાંથી આવ્યું? કાંથી આવ્યું? બીસી બરાબર ઈએફ પક્ષ પરથી. એટલે અહીંયા આપણે શું લખી દેવાનું છે? પક્ષ. બસ. એટલે મતલબ આ જે કર્યું તે જ પાછું કર્યું, પણ ખાલી ખૂણો બદલી કર્યો છે. હવે જુઓ, વિકલ્પ એકમાં આપણે એ બી ને ડીઈ ને સરખું લીધેલું ને. હવે આ એ બી અને ડીઈ સરખા નથી. માની લેવો એ બી મોટી છે. કોના કરતા એ બી મોટી છે? ડીઈ કરતા. એટલે હવે આપણી આકૃતિમાં જરાક ફેરફાર કરીએ. ધ્યાન આપજો. આપણે છે ને આ પહેલેથી આખું લઈ લઈએ એટલે તમને પહેલેથી હરખી રીતના સમજ પડે. ચાલો હવે આ એ બી મોટી છે ને ડીઈ કેવી છે?
નાની છે, એનો મતલબ કે આ જે AB છે તેના પર DE ના માપનું રેખાખંડ ધરાવતું અહીંયા બિંદુ મળે અને એ બિંદુ છે બિંદુ P. એટલે કે આ વખતે સરખું છે આ PB ને DE. કોણ બે વસ્તુ સરખી છે? PB બરાબર DE. તમને આ બેવ સરખું થાય તેવું બિંદુ P આ AB પર કેમ મળ્યું? કેમ કે AB મોટી છે DE કરતા અને મોટા રેખાખંડ પર નાના રેખાખંડના માપ જેટલું બિંદુ મેળવી શકાય. સમજ પડી વાતમાં? એટલા માટે આપણે આ બિંદુ P મેળવ્યું. જે કર્યું તે લખવાનું. ચાલો વાક્ય લખાવો. બાજુ AB પર PB બરાબર DE થાય તેવું બિંદુ P મેળવો અથવા લો. એટલે હવે યાદ રાખજો કે આ PB અને DE આ બે કેવા છે? સરખા છે. પરિણામ કયું આવ્યા? 2. હવે આપણે આ બે ત્રિકોણ, હવે આપણે એક કામ કરીએ, આ P સાથે C ને શું કરી દઈએ? જોડી દઈએ. બરાબર. હવે આ બે ત્રિકોણમાં ધ્યાનથી જુઓ. આ નીચેવાળી બાજુ BC છે ને તે EF ને સરખી છે, ભૂલતા નહીં. અને આ ખૂણો C છે ને, આ ખૂણો C તે ખૂણો F ને હરખું છે, ભૂલતા નહીં તમે. આ બે ત્રિકોણમાં ખૂબાખૂ છે, બે ખૂણાની એક બાજુ હરખી છે, ભૂલતા નહીં. પણ અત્યારે આપણે સેટિંગ કોનું કરીએ છીએ? બાખુબાનું. બરાબર. તો બે ત્રિકોણમાં બાખુબાનું સેટિંગમાં આ બે બાજુ AB અને DE હરખી નહીં હતી, AB મોટી હતી. એટલે આપણે શું કર્યું? DE ના માપની એક બાજુ અહીંયા મેળવીને એને આ બાજુ જોડીને એક નવો ત્રિકોણ બનાવ્યો. દેખાયા નવો ત્રિકોણ? ત્રિકોણ PBC દેખાય? ત્રિકોણ PBC. આપણે કયા બે ત્રિકોણના લગ્ન કરાવવાના હતા? કયા બે ત્રિકોણને એકરૂપ બતાવવાના હતા? ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF ને. પણ એ બે ત્રિકોણના લગ્ન કરાવવાની જગ્યાએ હવે આપણે કયા બે ત્રિકોણના લગ્ન કરાવવું ખબર રજેશ? ત્રિકોણ PBC ના ત્રિકોણ DEF સાથે લગ્ન કરાવીશું. આપણે ત્રિકોણ PBC અને ત્રિકોણ DEF ને એકરૂપ બતાવીશું. કયા બે ત્રિકોણને એકરૂપ બતાવીશું? PBC ને DEF. અને હવે આ બે ત્રિકોણના લગ્ન થશે કોના આશીર્વાદથી? બાખુબા. થતું છે બાખુબા? દેખાતું હોય તો બોલો, બોલવા માંડો. બેવમાં બાખુબામાં કઈ બાજુ હરખી છે? આ PB ને DE હરખી થઈ ગયું, બાજુ હરખી. હવે ખૂણો બોલો. ખૂણો B બરાબર ખૂણો E થઈ ગયું. હવે એના પછી જે બાજુ આવતી હોય તે બોલો. BC ને EF છે હરખી. એટલે હવે આ બે ત્રિકોણના લગ્ન થવાના. બોલો કેવા નાલાયક કહેવાય તમે લોકો. કોના લગ્ન કરાવવાના હતા ને કોના લગ્ન કરાવો છો? શરમ આવી જોઈએ. કઈ નહીં, ચાલો ભાઈ, કઈ નહીં. મયંક તો ટેન્શન નહીં લે. ચાલો ચાલુ કરીએ છીએ, લગ્નનું કામ ચાલુ કરીએ છીએ. ચાલો બોલાવો. મંડપમાં કયા બે ત્રિકોણ આવશે? ત્રિકોણ PBC અને ત્રિકોણ DEF. આ બે ત્રિકોણમાં શું થતું છે? બાખુબા. પહેલા કઈ બે બાજુ હરખી છે? બોલો. PB બરાબર DE. PB બરાબર DE. કાઠી આવ્યું આ હરખું? પરિણામ 2 પરથી. બગ્ગા નહીં મારે, ધ્યાન આપે. આ પ્રમેય અભિકોણનું પ્રમેય નથી ભાઈ. બરાબર ધ્યાન આપો. જરાક બી લોચો નહીં મારતા. નહીં દેખાતો હોય તો અહીંયા આવી જા. હા આવી જા અહીંયા. ચલો એના પછી બાખુ. કયો ખૂણો સરખો છે? ખૂણો B બરાબર ખૂણો E. આ કાંઠી આવ્યું? હા પક્ષમાંથી. બાખુબા. કઈ બે બાજુ હરખી છે? BC બરાબર EF. આ કાંઠી આવ્યું? આ તો પક્ષમાંથી. યાદ છે ને? પક્ષમાં આપણે 3 વસ્તુ લીધેલી. થઈ ગયા. આ બેવના લગ્ન થઈ ગયા. ત્રિકોણ PBC એકરૂપ ત્રિકોણ DEF. કોના આશીર્વાદથી? બાખુબા. કરાવી દીધા લગ્ન. છેલ્લે કોના કરાવવાના હતા ને કોના લગ્ન કરાવી દીધા. શરમ વગર ના હો. ચાલો હવે શું કરીએ? હા ચાલો ધ્યાન આપજો બધા, ધ્યાન આપજો. હવે જુઓ, પિક્ચરમાં એક સસ્પેન્સ છે. બરાબર. આ ત્રિકોણ DEF એ ત્રિકોણ ABC સાથે લગ્ન કરવા હતા, પણ એના લગ્ન કોના સાથે કરાવી દીધા? વિધિ આપણે PBC સાથે. એટલે હવે ત્રિકોણ DEF દુઃખી થઈ ગયો, કેમ કે ત્રિકોણ DEF ને PBC ગમતો નથી. ત્રિકોણ DEF ને કોણ ગમે છે? ABC ગમે છે. પણ એને હવે લગ્ન કરાવી દીધા PBC સાથે. પણ હવે જરા વાતને સમજજો. ટાર્ગેટ હતો આપણો ABC ના DEF સાથે લગ્ન કરવાના, પણ લગ્ન થઈ ગયા PBC સાથે. તો હવે આ પિક્ચરનું સસ્પેન્સ શું છે ખબર? કે જ્યારે
આ DEF આ PBC નું ઘૂંઘટ ખોલશે ને ત્યારે PBC ની ABC હશે. જોજો જોજો, આ છે પિક્ચરમાં ટ્વિસ્ટ. DEF ને ભલે એવું લાગતું હોય કે એના લગ્ન PBC સાથે થયા, પણ હકીકતમાં એના ABC સાથે જ લગ્ન થયેલા નીકળે. જોજો, હું તમને બતાવું કેવી રીતના. જોયા જ કરજો, તમે જોયા જ કરજે દેવા. ચાલો, એટલે ટેન્શનમાં નહીં આવી જતા તમે, બરાબર. પિક્ચરમાં છેલ્લે જીત હીરો ને હિરોઈન ની થશે, ટેન્શન નહીં લેતા. ઓકે, ધ્યાન આપજો. હર્ષદ, તારા લગ્ન નહીં થાય, સોરી. ઓકે, હવે જોજો હે, આ બે ત્રિકોણના લગ્ન થઈ ગયા. એનો મતલબ કે આ બે ત્રિકોણ એકરૂપ. એકરૂપનો મતલબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા કેવા થાય? સમાન. અનુરૂપ બાજુ કેવી થાય? સમાન. એનો મતલબ કે આ બે ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન, તો આ ખૂણો C એ ખૂણો F ને કેવો થશે? સમાન. ખૂણો C બરાબર ખૂણો F. પણ ખૂણો C નું આખું નામ આકૃતિ પરથી લખાવો. ખૂણો C નું આખું નામ PCB. ખૂણો PCB બરાબર ખૂણો F. F નું આખું નામની જરૂર નથી, F એટલે આ જ છે. સમજી ગયા? હવે આ બે ખૂણા કેમ હરખા? આ બે કેમ હરખા? CPCT. કેમ કે આ બે ખૂણા કયા ત્રિકોણના ખૂણા છે? એકરૂપ ત્રિકોણના. એટલે અહીંયા વાક્ય શું લખવાનું? એકરૂપ ત્રિકોણના કેવા ખૂણા? અનુરૂપ ખૂણા. ગઈકાલે મેં બધું આ ભણાવેલું તમને. જે બાળકે ઘરે ગઈને નોટબુક ખોલીને બધું લખ્યું હશે તેને ફટાફટ બોલાયા. આ બે ખૂણા સરખાનું કારણ છે એકરૂપ ત્રિકોણના કેવા ખૂણા? અનુરૂપ. હવે જો પક્ષમાં જરાક એકવાર આવવાની, આ ખૂણો F ને હરખું કોણ હતું? આ ખૂણો F ને હરખું કોણ હતું? ખૂણો C હતો ને. પરંતુ પક્ષ મુજબ, પક્ષ શું કહે? પક્ષ શું કહે? કયા બે ખૂણા હરખા છે? ખૂણો C બરાબર ખૂણો F. ખૂણો C એટલે કયો? C એટલે કયો? C એટલે ACB. C એટલે કયો? ACB. એટલે ખૂણો ACB બરાબર ખૂણો F. એવું કોણ કહે? પક્ષ. હવે આ બેવને સરખાવો. આ બેવને શું કરો? સરખાવો. ઉપરના બંનેને સરખાવતા આ બેવની સરખામણી શું કહે કે આ બેવમાં જમણી સાઈડ જો ખૂણો F હોય તો ડાબી સાઈડ બેવની કેવી? સરખી. એક જ વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને કેવી થાય? સમાન થાય. એટલે ખૂણો PCB બરાબર ખૂણો ACB. આકૃતિને જુઓ, આ બે ખૂણા આકૃતિમાં જુઓ, ધ્યાનથી જુઓ. ખૂણો ACB ને PCB અને ACB બેવને જુઓ. મહિલા બેવ ખૂણા PCB મહિલો. આ PCB, આ ખૂણો PCB છે ને, આ ખૂણો PCB એટલે હરિયો આ. અને ACB મહિલો, ખૂણો ACB. આ A થી ચાલુ થઈને C થી ચાલુ થઈને B પર. ACB એટલે હરિયો આ. ઓ ભાઈ, આ બેવ ખૂણા કેવા? હરખા. આ બેવ ખૂણા તો હરખા. હે, આ બેવ ખૂણા હરખા. બોલો, આ બેવ ખૂણા હરખા છે. આ બેવ ખૂણા કેવા છે? હરખા. અને આ બેવ ખૂણા હરખાનો મતલબ શું થયો ખબર? કઈ હરખો તમારો મતલબ શું થયો? આ બેવ ખૂણા હરખાનો મતલબ કે આ બેવ બિંદુ એક જ બિંદુ હોવું જોઈએ. આ A ને P, આ બે બિંદુ જે તમને અત્યારે અલગ દેખાય છે તે અલગ નહીં હોય, એક જ હોય. જો આ બેવ ખૂણા હરખા હોય તો તમે સમજો. બાકી અત્યારે તમને હરખા લાગ્યા? આ વાદળી નાનો લાગે ને કેસરી મોટો લાગે, એવું લાગે છે પણ છે હરખા. અને હરખા છે એનો મતલબ એક જ છે કે આ બેવ ખૂણા હરખા છે એનો મતલબ કે આ બિંદુ A ને P કેવા બિંદુ છે ખબર? સંપાતી. સંપાતીનો મતલબ એક બિંદુ બીજા બિંદુ પર છે. બિંદુ A અને P એક પર જ છે. સમજ પડે તમને મારી વાતમાં? આ પરિણામ, આ દેખાય આ પરિણામ? આ પરિણામ ત્યારે જ શક્ય છે. આ પરિણામ ત્યારે જ શક્ય છે કે જ્યારે, વાક્ય લખાવશો કે જ્યારે બિંદુ P અને A કેવા હોય? સંપાતી હોય. સંપાતી હોયનો મતલબ કે બે બિંદુ એક જ છે, માટે P બરાબર A. P બરાબર A. હવે જો P બરાબર A હોય ને તો તમે અહીંયા શું ધારેલું હતું? PB બરાબર DE ધારેલું ને. માટે પરિણામ 2 પરથી, પરિણામ 2 માં તમે ધારેલું PB બરાબર DE, પણ P બરાબર તો A છે ને, એટલે અહીંયા P ની જગ્યાએ A મૂકી દેવું એટલે AB બરાબર DE. ઓ ભાઈ,
AB બરાબર DE, આ AB ને DE હરખી છે, પરંતુ આપણે સ્ટાર્ટિંગ માટે એવું લીધેલું કે AB DE કરતા મોટી છે. AB ને DE કરતા મોટી લીધી પણ એ મોટી નથી, એ હરખી જ છે. જો તમે AB ને DE કરતા મોટી લેહો ને, એ મોટી લીધા પછી બી પાછળથી ખબર પડે કે એ મોટી નથી, એ કેવી છે? હરખી છે. અને જો આ બે હરખી હોય તો એનો મતલબ કે ભાઈ લગન PBC ના નથી થયા, ABC ના થયા છે, કે P બરાબર એ છે. લગન ભાઈ આ જે PBC છે ને તેમાં P જે છે, એટલે ABC ને DF ના લગન થયા છે, જેના કરાવવાના હતા તેના. સમજ પડે? સસ્પેન્સ ખુલ્લું તેમાં. સમજો, P અને A હરખા નહીં કર્યા, એટલે જેને તમે P કહેતા હતા એ P નહીં હતો, એ હતો. એટલે PBC નથી, તો ABC છે. ABC હાથે થયા. બરાબર? ખુશ થાવ હવે. બહુ ટેન્શનમાં આવી ગયેલા ને તમે, હવે ખુશ થઈ જાઓ. જેના થવાના હતા તેના થઈ ગયા. ચાલો, હવે આ AB બરાબર DE, આ AB બરાબર DE દેખાય, AB બરાબર DE, એ જ આપણું પરિણામ 1, એ જ આપણું વિકલ્પ 1. અને વિકલ્પ 1 પરથી વિકલ્પ 1 મુજબ જો આ બે હરખું હોય તો વિકલ્પ 1 માં આપણે શું સાબિત કરેલું? વિકલ્પ 1 માં કે આ બે ત્રિકોણ કેવા છે? સમરૂપ. તે અહીંયા લખી દો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF. ક્લિયર બધાને? સમજ પડી ગઈ? કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. હવે આ પ્રમેયની સાબિતીમાં હવે હું બાકી રહ્યું? વિકલ્પ નંબર 3. ત્રીજા વિકલ્પમાં હવે હું આવવાનું? તો પહેલા વિકલ્પમાં લીધેલું કે આ બે હરખી છે, બીજા વિકલ્પમાં AB મોટી DE નાની, તો હવે ત્રીજા વિકલ્પમાં AB નાની DE મોટી. હવે જો આ AB નાની હોય ને DE મોટી હોય તો તમે શું કરો? કે નાનાના માપ જેટલો રેખાખંડ મોટા પર લેવાનો. આ DE મોટી છે એટલે હવે તમારે આ બિંદુ આના પર લેવાનું, પછી જોડવાનું, પછી પેલા બેના લગ્ન કરાવવાના. લગ્ન કર્યા પછી પેલાને ખબર પડે કે એના લગ્ન જેને હાથે કરવાના હતા એની હાથે થયેલા છે, ટેન્શન નહીં લેતું. સમજ પડી તમને? એનો મતલબ કે તમારે આ વિકલ્પની સાબિતીમાં શું કરવાનું છે? જે વિકલ્પ 2 માં કર્યું તે જ કરવાનું છે ને, કંઈ નવું કરવાનું છે? તો એ જ વસ્તુ અહીંયા પાછી શું કરવા કરીએ? તો શું કરીએ? શું આપણે અહીંયા અભિકોણના પ્રમેયમાં યાદ હોય તો શું કરલું? હા, તે જ રીતે એક જેવી જ વસ્તુ 2 વાર સાબિતીમાં નહીં લખવાની, બસ એક વાક્ય લખી નાખવાનું કે આ વિકલ્પની સાબિતી, આ વિકલ્પ 3 છે, આ વિકલ્પને વિકલ્પ 2 મુજબ સાબિત કરી શકાય. પૈટું આ વિકલ્પને વિકલ્પ 2 મુજબ સાબિત કરી શકાય. આ વાક્ય લખતાની હાથે વિકલ્પ 3 ની સાબિતી પૂરી થઈ ગયું. સાબિત ઉપરનાની જેમ સાબિત કરી દેજો, થઈ ગયું સાબિત. સમજી ગયા? અને હવે આ પ્રમેય પૂરો થાય છે, આની સાબિતી પૂરી થાય છે. મજા આવી હે ને? ખતરનાક હતી ને? બાકી અત્યાર સુધી અભિકોણનું પ્રમેય કેટલું બચ્ચું હતું કે, પરંતુ આને કહેવાય અસલી પ્રમેય, અસલી સાબિતી. અને હવે આવી સાબિતી માટે તૈયાર રહેજો ભવિષ્યમાં. બરાબર? આવા પ્રમેયોની સાબિતી ચાલ્યા જ કરશે, કેમ કે ભૂમિતિનો તો અસલી આરંભ હવે થયો છે. અને મેં તમને કીધેલું એમ કે ભૂમિતિનો મતલબ શું? મહામહેનત. કેવી મહેનત? મહામહેનત. એટલા માટે મેં તમને રોજ કેમ છું, મહેનત કરો, રોજ વાંચો, વાંચીને આવો, દિલથી વાંચો, સમજીને આવો, શબ્દનો અર્થ સમજીને વાંચો. વ્રજેશ બગ્ગા ન મારો, વાંચો, બહુ મજા આવશે. જેને સમજ પડવા માંડી તેને બહુ જ મજા આવશે. બાકી આ મજા સજા બની જશે જો તમે મહેનત નહીં કરી તો. જે મહેનત કરે એના માટે મજા, બાકીના નાલાયકો માટે સજા. હવે તમે જાણે કે તમે નાલાયક છો કે મહેનતું. ચલો, હું તમને આ પ્રમેયની સાબિતી પાછી એકવાર રિકેપ કરાવી દેજો ફટાફટ 2-3 મિનિટમાં. કેમ કે આ પ્રમેયની સાબિતી કોઈ સામાન્ય સાબિતી નથી. આ પ્રમેયની સાબિતીને રિવિઝનની જરૂર છે. ચલો, એકદમ સ્થિર સરખા બેસી જાય, બધાનું ધ્યાન બોર્ડ પર, બધી વસ્તુ સાઈડ પર મૂકી દો. બધા મેં જે ભણાવું તેમાં હરખું ધ્યાન આપે. હર્ષદ, ખૂબાખૂ પ્રમેય. હા, ખૂબાખૂમાં 2 ખૂણા સરખા ને વચ્ચેની બાજુ સરખી.
જો બે ખૂણાને વચ્ચે આવતી બાજુ સરખી હોય તો બે ત્રિકોણ એકરૂપ કહેવાય એવું આ શરત કઈ ખૂબાખૂ શરત. અને આપણે આ પ્રમેયમાં ખૂબાખૂ શરતને શું કરીએ છીએ? વિધિ સાબિત કરીએ છીએ. અને એ સાબિતી માટે આપણે મદદ કોની લઈશું? બાખુબાની. સૌથી પહેલાં પક્ષ આકૃતિ જરાક નીચેથી દોરવાની પહેલેથી સમજી જા, કેમ કે આ વિકલ્પ એકની છે. આકૃતિ દોરી. આ બેઉમાં શું થતું છે? ખૂબાખૂ. કયા બે ખૂણા હરખા? ખૂણો બી ખૂણો ઈ, ખૂણો સી ખૂણો એફ, અને એની વચ્ચેની બાજુ બીસી બરાબર ઈએફ. લખી દીધું આ બધું પક્ષમાં. એના પછી સાધ્ય સાબિત શું કરવાનું છે? કે આ બે ત્રિકોણ કેવા? એકરૂપ. લખી દીધું સાધ્ય. હવે સાબિતીમાં આપણે આ બેને બાખુબા શરતથી એકરૂપ બતાવવાના છે. બાખુબામાં આ બે બાજુ હરખી, આ બે ખૂણા હરખા. હવે આ બે બાજુ કેવી થઈ જવી જોઈએ? સરખી થઈ જવી જોઈએ. પરંતુ આ બે બાજુ માટે કેટલી શક્યતા છે? 3. પહેલી શક્યતા કાં તો આ બે હરખી હશે, બીજી શક્યતા કાં તો એ બી મોટી ડીઈ નાની, ત્રીજી શક્યતા એ બી નાની ડીઈ મોટી. ઓકે, પહેલા વિકલ્પમાં આપણે માની લીધું કે આ બે બાજુ કેવી છે? સરખી. અને જો આ બે બાજુ હરખી હોય તો થઈ ગયું ને બેમાં બાખુબા. આ લખેલું દેખાય ને કે આ બે હરખી, આ બે ખૂણા હરખા, નીચેવાળી બાજુ હરખી. એટલે આ બેમાં બાખુબા શરત પરથી આ બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ. ઓકે, પહેલા વિકલ્પમાં તો તમને આરામથી સમજ પડી ગઈ. પરંતુ મેઇન છે વિકલ્પ નંબર 2. વિકલ્પ નંબર 2 માં એ બી મોટી છે કોના કરતા? ડીઈ કરતા. અને હંમેશા યાદ રાખજો, હું યાદ રાખવાનું છે પ્રિયાંશી, કે મોટી બાજુ પર નાની બાજુના માપ જેટલો રેખાખંડ લઈ શકાય. નાનો ડીઈ છે તો ડીઈ ના માપ જેટલો રેખાખંડ આના પર લઈ શકાય. અને એ રેખાખંડ છે પીબી. એટલે અહીંયા આપણે શું મૂક્યું? બિંદુ પી. એવું બિંદુ મૂક્યું કે જેથી પીબી બરાબર શું છે? ડીઈ. અને આ પીબી બરાબર ડીઈ ને પરિણામ કયું આપ્યું? 2. અને જો આ પીબી અને ડીઈ હરખા હોય તો હવે લગન થશે ત્રિકોણ પીબીસી ના ત્રિકોણ ડીઈએફ સાથે. કેમ કે આ બે ત્રિકોણમાં શું થઈ ગયું? દ્રષ્ટિ બાખુબા. શું થઈ ગયું? બાખુબા. જ્યારે બી લગન આવે આખા પ્રમેયમાં એટલે બાખુબાની એન્ટ્રી પર હે. તો બાખુબામાં કઈ બે બાજુ હરખી? પીબી બરાબર ડીઈ. પરિણામ 2 માં પછી કયા બે ખૂણા હરખા? ખૂણો બી બરાબર ખૂણો ઈ ને એના પછી બીસી બરાબર ઈએફ. બાખુબા. એટલે આ બે ત્રિકોણ કેવા? એકરૂપ. કોના આશીર્વાદથી? બાખુબાના. હવે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા કેવા થાય? સરખા થાય. ભાઈ તમે છે ને ફટાફટ જવાબ આપો. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા વાક્ય બોલો એટલે બોલી જ દેવાનું સરખા થાય એમ. એનો મતલબ કે આ ખૂણો સી એ ખૂણો એફ ને કેવો થાય? સરખો. ખૂણો પીસીબી બરાબર ખૂણો એફ. લખ્યું અહીંયા પક્ષમાં કયા બે ખૂણા સરખા આપેલા હતા? ખૂણો સી બરાબર ખૂણો એફ. પરંતુ સી નો મતલબ એસીબી. સી નો મતલબ એસીબી. આ બેવની સરખામણી કરીએ તો જમણી સાઈડ સરખી છે તો ડાબી સાઈડ બી કેવી કહેવાય? સરખી. પીસીબી બરાબર એસીબી. ઓકે, અને આ બેવ ખૂણાને આકૃતિમાં જોયું તો આ બેવ ખૂણાને જોયા પછી આપણને ખબર પડી કે આ વસ્તુ ક્યારે શક્ય છે? કે જ્યારે આ બેવ બિંદુ એક પર જ હોય. પી અને એ એક જ બિંદુ હોય. બેવ બિંદુ હોય સંપાતી. કેવા હોય? સંપાતી. ત્યારે જ શક્ય છે કે જ્યારે પી અને એ સંપાતી હોય, એટલે કે પી બરાબર એ. એટલે આપણે અહીંયા જે ધારેલું પીબી બરાબર ડીઈ ધારેલું ને, તેમાં પી ની જગ્યાએ હું મૂકી દીધું? એ. એટલે એ બી બરાબર ડીઈ. જે એ બી ને ડીઈ કરતા મોટી લીધેલી તે એ બી ડીઈ કરતા મોટી નથી. તે એ બી ડીઈ જેટલી જ છે, મોટી નથી, એના જેટલી જ છે. અને જો આ બે હરખા હોય તો આ તો પાછો વિકલ્પ એક જ થઈ ગયો ને. એનો મતલબ અહીંયા લખી દઉં કે વિકલ્પ 1 મુજબ જો આ બે હરખા હોય તો વિકલ્પ 1 મુજબ આ બે ત્રિકોણ એકરૂપ કહેવાય. પૈતું વિકલ્પ 2 પૂરો. વિકલ્પ 2 માં બી આ બેવના લગ્ન થઈ ગયા. પહેલા એ ખાલી એને એવું કીધું કે નહીં તારા લગ્ન બીજી હાથે કરાવતા છે, પણ પછી એને સરપ્રાઈઝ આપ્યું. હા ભાઈ ચિરડિયા નહીં કરે, પેલી હાથે થયેલા છે. એ આખી ગેમ આ છે વિકલ્પ 2 ની. બરાબર. પછી વિકલ્પ નંબર 3 માં હવે 3 માં બાકી એટલું જ રહ્યું કે આ એ બી જે છે તે નાની છે અને ડીઈ કેવી છે? મોટી છે. એ બી લેસ ધેન ડીઈ. અને એમાં નવું શું કરવાના? તમે જે વિકલ્પ 2 માં કર્યું તે જ અહીંયા પાછું કરી દેવાનું. એટલે કે આ વિકલ્પની સાબિતી વિકલ્પ 2 મુજબ લખી શકાય. પૈતું આવતીકાલે આ પ્રમાણે બધાએ મોડે કરીને આવવાનું છે. કાલે રવિવાર. હાનું પેપર છે તમારું? SS નું પેપર છે ને, તો એ SS ના પેપરની સાથે એક કાગળની અંદર તમને ટ્યુશનમાંથી એક કાગળ આપી દઈશ. એમાં તમે આ પ્રમેય બી મોડે લખીને જજો. બરાબર છે? ક્લિયર છે? આવતીકાલે ખાલી SS ની એક્ઝામ નથી, સાથે સાથે આ પ્રમેયની આપી શકશો ને એક્ઝામ? કરીને આવશો કે પછી ટાઈમ આપું? ટાઈમ જોઈએ. સારું, ચાલો સોમવારે ઇંગ્લિશના લેક્ચરમાં આપણે આ પ્રમેયની એક્ઝામ લઈશું. કયા લેક્ચરમાં? ઇંગ્લિશના. જેવા 5 વાગે આવે એટલે તરત લખવા બેસી જ જજો. અને ટ્યુશનમાંથી કાગળ તમને આપવામાં આવે એ કાગળમાં લખજો. પણ એકદમ પાક્કું દિલથી પ્રેમથી કરીને આવજો. મારી વાતને પ્રેમથી સમજો. આ પ્રમેય કરીને આવજો. હે ને? સમય આપજો. વિધિ આપણે મહેનત કરવાની છે આ પ્રમેયમાં. વાંચીને આવીશું એમ બોલો કે હા સર અમે કરીને આવીશું. બોલો.
યસ, મહેનત કરજો. અને જેને બી આ પ્રમેયની સાબિતીમાં લોચા પડે, ભૂલાઈ જાય તો આ વિડીયો જોજો. બરાબર? આ અત્યારે એપમાં વિડીયો નથી ચાલતા, એટલે યુટ્યુબમાં તમે મારો વિડીયો શોધી કાઢજો. હામાં? યુટ્યુબમાં. અને નહીં મળે તો એપની અંદર મને મેસેજ કરી દેજો, તો હું તમને વિડીયોની લિંક મોકલાવી દઈશ. પરંતુ તમે કરીને આવજો. હે ને? ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.